ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. આજે આપણે એક દાસ વડદેવની રચના છે. આ દુઃખના દિવસોમાં રડાવી જાય છે ઈશ્વર, આ સુખના દિવસોમાં હસાવી જાય છે ઈશ્વર, વૈભવી દિવસોમાં ભૂલાઈ જાય છે આ ઈશ્વર. આ જીવનમાં ધોળા દિવસે તારા બતાવી જાય છે ઈશ્વર. આ જીવનમાં પાઠ એવા કંઈક ભણાવી જાય છે ઈશ્વર. વખત આવીએ અહીં સૌને નમાવી જાય છે ઈશ્વર. જીવનમાં આમ તો સંકટમાં રાહ બતાવી જાય છે ઈશ્વર. અચરજ એ છે કે આચરણ વર્તનથી મળી જાય છે ઈશ્વર. દુઃખના દિવસોમાં વિસામો આપી ભક્તિ માર્ગ બતાવી જાય છે ઈશ્વર. સુખના દિવસોમાં યાદ ઈશ્વર ભૂલાઈ જાય છે ઈશ્વર. જીવન સુધારવાની તાલાલીમાં જ્ઞાન આપી જાય છે ઈશ્વર. જન્મ મૃત્યુ વચ્ચે જીવનનું જ્ઞાન આપી જાય છે ઈશ્વર. જિંદગીની હર પલ સ્મરણથી આનંદ આપી જાય છે ઈશ્વર. ધર્મ આદેશ પાલનથી કરુણા કૃપા વરસાવી જાય છે ઈશ્વર. એટલે દુઃખના દિવસોમાં રડાવી જાય છે ઈશ્વર અને સુખના દિવસોમાં હસાવી જાય છે ઈશ્વર. એટલે ઈશ્વર આ જગતમાં કરતા હરતા છે. ઈશ્વરને વિના પાંદડું પણ હલતું નથી. એટલે ઈશ્વરની ઈચ્છામાં જીવન ગુજારવું, ઈશ્વરને શરણાગતિમાં, ઈશ્વરની સમર્પણ ભાવમાં જીવન ગુજારવું એ ભક્તિનો માર્ગ છે. ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. એટલે ઈશ્વરને આધીન થઈ અને હરિભજન કરવું. જીવનમાં એવા કંઈક પાઠ આપણને બતાવી જાય ઈશ્વર કે ધોળા દિવસે તારા બતાવી જાય. તમે જુઓ, મોટો ગર્ભ શ્રીમંત હોય અને ક્યારે એની પડતીના નિશાન ચાલુ થાય તો એ પડતીના દિવસોમાં એ ઈશ્વર આગળ રડવા માંડે કે હે ભગવાન, માને તો કેટલું બધું સુખ હતું ને તે આમ કેમ કર્યું. પણ એ એના પૂર્વ કર્મને આધીન ઈશ્વર એને આ દિશા બતાવી અને એને ભક્તિના માર્ગે વારે છે. આમ તો શું કે ભાગવતમાં લખેલું છે કે ઈશ્વર જેની ઉપર કૃપા કરે એની માન, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ અને એનો માન મોભો બધું હરી લેશે અને એને કરોડપતિમાંથી રોડપતિ બનાવી દેશે, જેથી એ ઈશ્વર તરફ વળે એમ. એટલે જો એને જાગૃતિ હોય તો એ ઈશ્વરની કૃપા સમજે કે પરમાત્માએ મને આ જે માર્ગ બતાવવા માટે, આ દિશા સુધારવા માટે આ દશા કરી છે. અને જો એ ભક્તિના માર્ગે વળી જાય તો એનું કલ્યાણ ઝડપી થાય. એટલે જીવનમાં પરમાત્માની કૃપા વિના કંઈ જ થતું નથી. એટલે પરમાત્માની કૃપાથી તમને જ્ઞાન મળે, ભક્તિ મળે, વિવેક મળે. એટલે જાગૃતિ રાખી જીવનમાં પરમાત્માને ભજો. પરમાત્મા ભજવા માટે તમારે કંઈ બીજું કંઈ જ કરવાનું નથી. એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરવાનો. એટલે આમાં શું છે, જગતમાં અભિમાની, અજ્ઞાની અને માની બની ફરે, પછી જ્યારે વિપત્તિ આવે ત્યારે દુઃખી થઈને ફરે. એટલે જીવનમાં ભગવાનનું મહત્ત્વ સમજવાનું, ભગવાનનો મહિમા સમજવાનો. જો આ સૃષ્ટિનું સંચાલન કરતા પરમ તત્વ, પરમ સત્તા અને સત્તાધીશ એ પરમાત્મા છે. એટલે હર જીવાત્મામાં પરમાત્માનો વાસ છે. એટલે પરમાત્મા વિના કંઈ જ થતું નથી. એટલે સૃષ્ટિનું સંચાલન કરવા પરમાત્મા છે અને પછી એ રહેવાનો છે. એટલે તું જાણી અને ભક્તિ કર. જો મનુષ્ય જન્મ મળ્યો છે અને આધિ વ્યાધિ ઉપાધિમાં જો જીવન ગુજારશો
તો અંતે શમશાન જઈ આ દેહ રાખ થવાનો, અને જે તમારી ધન સંપત્તિ કમાઈ હોય એ અહીંયા પડી રહેવાની છે. એટલે એ મહત્ત્વ અમે ભલે તમને કહીએ પણ એનું મહત્ત્વ સમજો ને તો ખરેખર તમારું જીવન સાર્થક થાય. અને આમાં શું કે આજ કરવું કાલ કરવું ભક્તિ, અને સાંજ પડે સૂઈ જાય છે, સવારે વિચાર કરે આજ કરું કાલ કરું, એમ નામ દિવસો પસાર થાય છે. એટલે ભક્તિ કરવા માટે અત્યારે હાલથી તમે મનમાં નિશ્ચય કરી નાખો કે મારે ભક્તિ જ કરવી છે, તો તમને આપોઆપ તમારામાં પરિવર્તન આવશે. પણ તમે એને બીજા દિવસ ઉપર છોડી દેશો તો ભક્તિ થશે નહીં. એટલે જીવનમાં ભક્તિનો માર્ગ પકડી અને જ્ઞાન પ્રાપ્તિ કરો. જ્ઞાન પ્રાપ્તિમાં બીજું કંઈ જ નથી. સારે શાસ્ત્રો અને વેદ ઉપનિષદનું જ્ઞાન એ જ છે. શાસ્ત્રનું પણ વ્યાકરણ શાસ્ત્રનું જ્ઞાન એ જ છે કે સંપૂર્ણ ભગવાનની શરણાગતિ અને સંપૂર્ણ સમર્પણ ભાવ અને સંપૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ, અને બીજું આ કરતાં કરતાં નામ સ્મરણ કરવાનું છે. નામ સ્મરણથી જ કલ્યાણ છે. જો નામ સ્મરણથી આ વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે કે જે પરમાત્માનું નામ કોઈ પણ ભગવાનનું નામ લેતો હોય તો એના રક્તકણોનું શુદ્ધિકરણ થાય છે, એને વિચારોનું શુદ્ધિકરણ થાય છે, એના મનનું પણ શુદ્ધિકરણ થાય છે, એના શરીરમાં રોગના જીવાણુ હોય એ પણ નાશ પામે. આ વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું, મારું પોતાનું નથી. એટલે નામ સ્મરણથી તમારું પોતાનો આનંદની અનુભૂતિ થાય. એમ નામ સ્મરણ તમે જે બીજા ખોટા વિચારો, જો નામ સ્મરણ ખોટા વિચારો અટકી જાય, ખોટા અધર્મો અટકી જાય, ખોટા ચાડી ચૂકલી ખાવાની મટી જાય. નામ સ્મરણથી તમારે કોઈ નિંદા કરવાની કે આ તે એ મટી જાય, અને ખોટી વાતો કરવામાં તમારો સમય બચી જાય. એટલે તમે સંકલ્પ કરો કે મારે ભગવાનનું નામ સ્મરણ અડધો કલાક કરવું છે, તો ઈશ્વર કૃપા કરશે. અને નામ સ્મરણથી ઘણા બધા ફાયદા છે. નામ સ્મરણથી જો વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થતો હોય તો એક તથ્ય છે એમ કે નામ સ્મરણથી કંઈક સુધરી ગયા અને કંઈકનું કલ્યાણ થઈ ગયું. તો આપણે નામ સ્મરણ ભક્તિ ભાવ પ્રેમ શ્રદ્ધા સાથે લેવાનું અને પરમાત્માની કૃપાના પાત્ર બનવા પ્રયત્ન કરવાનું. એટલે જગતમાં આવ્યા છું તો જગદીશને જાણ્યા નહીં તો આપણું જીવન હાવ વ્યર્થ જવાનું છે. એટલે મનુષ્ય જન્મમાં તમે પરમાત્માની પ્રાપ્તિ કરી શકો છો, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્તિ કરી શકો છો, અને પરમાત્મા શું છે એ જાણી શકો છો. એટલે આ સમજ્યા ને કે મનુષ્ય જન સંસારમાં આવ્યા ને ક્યાંય સંસારમાં સુખ જ નથી. બધા સુખી થવા માટે જ પ્રયત્ન કરે છે, સુખ માટે જ રાત દિવસ દોડા કરે છે, સુખ માટે જ કામ ક્રોધ લોભ આ બધું સુખ માટે જ કરે છે. પણ એ સુખ એને મળતું નથી, અને અંતે પસ્તાવો થઈ અને છેલ્લે પસ્તાવાનો વારો આવે છે. એટલે જીવનમાં જો સત્ય સુખ હોય તો પરમાત્માને જાણવું અને આનંદની અનુભૂતિ કરવી અને આનંદમાં રહેવું અને બીજાને આનંદ આપવો. આપણા દ્વારા કોઈને અભાવ ના આવે એવું જીવન જીવવું જોઈએ. એટલે અને એવું જીવનમાં નહીં રાખવાનું બધા મને ઓળખે ને બધા મને માન આપે ને બધા મારી શિખામણ માને ને એવું કંઈ કરવાનું જ નથી. આપણે પરમાત્માના થઈ દ્રષ્ટા બની જગતનો વ્યવહાર જોવાનો, જગત વ્યવહાર જોતાં જોતાં પરમાત્માનું નામ લેવાનું, અને કોઈ આઘી પાછી કે આશીર્વાદ કંઈ કરવાનું જ નહીં. કોઈની વાતોમાં રસ નહીં લેવાનો, કોઈને શિખામણ નહીં આપવાની. બસ આપણે આનંદથી જીવન જીવવાનું અને પરમાત્માનું નામ લેવાનું. એ જ સાચો મનુષ્ય જન્મનો અર્થ છે. પણ મનુષ્ય સમજે તો ને, મનુષ્ય જન્મ પહેલાં માનવદેહનું મહત્ત્વ સમજે. અને માનવદેહ મળ્યા છે તો આપણી જિંદગી તમે જુઓ ને તો અડધી જિંદગી તો નિંદરમાં જાય, ભાગની બધી જંજાળમાં જાય. હવે રહી કેટલી ભાગ. હવે જે ભાગમાં તમે જાગૃતિ કેળવી લેશો તો તમારું મનુષ્ય જીવનમાં સાર્થક થશે. ઘણાને ખબર નથી કે આપણે જે આપણને આયુષ્ય ઈશ્વર આપ્યું એમાં અડધો ભાગ આપણે નિંદરમાં જાય છે. એટલે બહુ વિચારવા જેવું છે. અને તમારા જીવન ક્રમમાં તમે 25% જ જતો રહે. નાહવું ધોવું ખાવું પીવું
આ બધું રહ્યું એમાં જતો રહે. એટલે તમારી પાસે બહુ સમય જ નથી. માટે જાગી અને પરમાત્માનું ભજન કરશો તો જ તમારું કલ્યાણ છે. એટલે બહુ વૈભવ આવે તો બહુ સકી ના જવું, અને બહુ દુઃખ આવે તો બહુ રડવું નહીં. એ જ સત્ય પ્રાર્થના છે.